ભાવનગરથી સુરત સમુદ્ર માર્ગે કાચું દૂધ મોકલવા સૌપ્રથમ ઐતિહાસિક કાર્યનો પ્રારંભ। ભાવનગરના ઘોઘાથી સુરતના હજીરા ખાતે કાચા દૂધને જળમાર્ગે પહોંચાડવાનો સૌપ્રથમ ક્રાંતિકારી કાર્યનો પ્રારંભ થયો છે। દૂધ ઉત્પાદકોની સંસ્થા માહી ડેરી દ્વારા સૌરાષ્ટ્રના દૂધને સમુદ્રી માર્ગે દક્ષિણ ગુજરાત પહોંચાડવાનું શરૂ કરતા દૂધ પરિવહન ક્ષેત્રે ઇતિહાસ રચ્યો છે। આ ઐતિહાસિક કાર્યથી સમયમાં બચત અને પરિવહન ખર્ચમાં તો ઘટાડો થશે જ, પરંતુ તેની સાથે સાથે કાર્બન ઉત્સર્જન કરતા પર્યાવરણનું પણ રક્ષણ થઈ શકશે। આત્મનિર્ભરતા અને ડિજિટલાઇઝેશન ક્ષેત્રે ઊંચી ઉડાન ભરીને માહી ડેરીએ અન્ય માટે રાહ ચીંધ્યો છે। સમયાંતરે માહીએ નવા ક્ષેત્રે પગરણ માંડી ડેરી સેક્ટરમાં સરળતા અને સુગમતા ઊભી કરવા અનેક કાર્યો હાથ ધર્યા છે, ત્યારે હવે દૂધ પરિવહન ક્ષેત્રે પણ માહી ડેરીએ નવો ઇતિહાસ રચ્યો છે। ભાવનગરના ઘોઘાથી સુરતના હજીરા ખાતે કાચા દૂધને જળમાર્ગે પહોંચાડવાનો ક્રાંતિકારી કાર્યનો એનડીડીબીના ચેરમેન ડૉક્ટર મિનેશ શાહના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો। દૂધને જળમાર્ગે સુરત પહોંચાડવાના આ કાર્ય અંતર્ગત સમયની બચત થશે। દૂધ ઝડપથી પહોંચતા તેની ગુણવત્તા પણ વધુ સારી રાખી શકાશે, જેમાં પ્રથમ દિવસે એક ટેન્કર દ્વારા 30,000 લીટર દૂધ રોરો ફેરી સર્વિસ દ્વારા રવાના કરવામાં આવ્યું હતું।